નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સિટી લાઈવમાં હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો. રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ આગામી 14 જાન્યુઆરી સુધી શરૂ રહેશે. આ કાઇટ ફેસ્ટિવલમાં રાજ્યના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે, તેમજ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ પતંગબાજોએ ભાગ લીધો છે. ગુજરાત અને પંજાબના આવેલા પતંગબાજો આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો જોઈને આનંદ માણી રહ્યા છે. કાઇટ ફેસ્ટ સુંદર આયોજન કરેલું છે ગુજરાત સરકારે, અને પતંગ રસિયાઓ માટે એક સારું એક પ્લેટફોર્મ છે. અમને પણ આ જો જાત જાતના પતંગ ચગાવીને બહુ જ આનંદ આવે છે. શરૂઆતમાં આપણે જ્યારે નાના હતા ત્યારે દોરી રંગાવી, નાના પતંગ બનાવવા, એ બાબત ત્યારબાદ હવે કલરફુલ પતંગ આવી ગયા છે. એ તો છે જ, એ તો ઉત્તરાયણમાં એ આપણા જે ફાઇટર કાઇટ છે એ તો અમે ચગાવવાના જ છીએ, પણ આ પણ એક આજે અવનવા કાઇટ ચગાવવાનો પણ એક અલગ જ આનંદ હોય છે. बहुत हम एंजॉय करें हम। राम महोत्सव जो हम मनाने लगे हैं पूरे देश भर में, तो हमने उसके रिगार्डिंग भी कुछ काइट्स बनाई हुई हैं, जिसमें सीताराम जी की काइट बनाई है। ऐसे ही थोड़ा सा और अगर पवन आपके यहाँ तेज होगा तो हम एक जो है हमने तिरंगा बनाया है, जो कि तकरीबन 75 टू 76 मीटर का एरिया है, 19.5 फुट बाई 12.5 फुट का। तो हम ये चाहते हैं कि हमारा देश जो है आगे बढ़ता रहे और हम सबसे आगे हों, सबसे आगे हैं हिंदुस्तानी। और इसी के साथ साथ हमने एक फौजी पतंग भी बनाई है, जिसमें जय जवान जय किसान हम चाहते हैं हम अपने जितने भी शूरवीर जवान हैं उनको सल्यूट करेंगे इसके माध्यम से। और काइट तो बहुत हैं, बस ये है कि पवन हमारा साथ देती रहे। और ઠક્કર સાહેબ, એ જણાવશો, આ એક તો ફિરકો ને 35 વર્ષ, કેટલી જે તમારી સફર રહી છે પતંગ સાથેની? અત્યારે મારી એજ છે 69, અને પહેલેથી નાનપણથી જ મને પતંગનો ખૂબ શોખ. હું ખાડિયાનો રહેવાસી, અને અમારા બધા ઘરના સભ્યોનો ખૂબ સાથ છે મને, જેને કારણે હું આ પતંગનો શોખ ડેવલપ કરી શક્યો છું. અને મને કાઇટ કટિંગ કોમ્પિટિશનોમાં પણ મેં ભાગ લીધેલા છે. 1991, 92, 93માં પણ હું ચેમ્પિયન થયો હતો અહીંયા. અને હું પહેલાં કાઇટ કટિંગ પણ થતું હતું, એ પછી ખાલી કાઇટ ફ્લાઇંગ જ થાય છે. વિવિધ ભારતીય સંસ્કૃતિના પતંગો ઉડાવવામાં આવ્યા છે. આ કાઇટ ફેસ્ટિવલ 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાઇટ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના 865 પતંગબાજોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાઇટ ફેસ્ટિવલને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં રાજ્યના 865 પતંગબાજોએ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી પતંગબાજ આ ફેસ્ટિવલમાં જોડાયા છે. અમદાવાદમાં આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે, જે 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. વિવિધ ભારતીય સંસ્કૃતિના પતંગો આ કાઇટ ફેસ્ટિવલમાં ઉડાવવામાં આવ્યા છે, જેમાં પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી પણ પતંગબાજો જોડાયા છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાએ અધિકારીઓની ટકોર કરી છે. અમદાવાદમાં દવાના અને ફૂડના વેપારીઓને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવવા જણાવ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોય કમિશનરની ટકોર કરતા કહ્યું હતું કે આવી રીતે કોઈ અધિકારીએ વર્તન ન કરવું જોઈએ. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાએ અધિકારીઓને આ મામલે ટકોર કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે, તો ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને કમિશનરે ટકોર કરી છે. ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવવા માટેની સૂચન કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાએ અધિકારીઓને આ પ્રકારની ટકોર કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને કમિશનર દ્વારા ટકોર કરવામાં આવે છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાએ અધિકારીઓને ટકોર કરી છે, તે વિશે શું છે વધુ વિગત? જી નિરાલી, જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ ખાતે આવેલ ભાગવત વિદ્યાપીઠ છે
ત્યાં આગળ અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનનું એક સંમેલન થયું હતું, એક વર્કશોપ યોજાઈ હતી અને આ વર્કશોપની અંદર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા પણ ખાસ હાજર રહ્યા હતા અને આજનું જે વર્કશોપ હતું આ વર્કશોપમાં અલગ અલગ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે જો વાત કરવામાં આવે તો જે મહેન્દ્ર મુજપરા છે તેમણે એક સ્પીચ આપી હતી ને સ્પીચની અંદર જે અધિકારીઓ હોય છે જે જાહેરમાં તેમણે જણાવ્યું હતું કે તોડબાજ અધિકારીઓ જે હોય છે દવાના બજારના જે વેપારીઓને હેરાન કરતા હોય છે આવા અધિકારીઓને જાહેરમાં તેમણે ટકોર કરી હતી અને કહ્યું હતું કે ફૂડ અને ડ્રગ્સના અધિકારીઓ હોય છે તે લોકો જે નાના નાના વેપારીઓને હેરાન કરતા હોય છે તે હેરાન ના કરે અને વેપારીઓ જે ખોટી રીતે હેરાન કરતા હોય છે તે પોતાના ઉપર લગામ લગાવી દે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ અને ડ્રગ્સના કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ છે જે નાના જે વેપારીઓ હોય છે તેમને ખાસ પરેશાન કરતા હોય છે. દવાના વેપારીઓને ખોટી રીતે તપાસ હાથ ધરતા હોય છે, ગમે ત્યારે દવાની દુકાને પહોંચી જતા હોય છે અને ગમે તેવી દવાઓ વિશે માહિતી માંગતા હોય છે અને કેટલીક દવાઓના મામલે હેરાનગતિ કરતા હોય છે. તો આ બધી વસ્તુ જે કરે છે એના કારણે થઈને આ ખોટી રીતે હેરાનગતિ જે કરતા હોય તેવા લોકોને ખાસ ટકોર કરી હતી અને ફૂડ અને ડ્રગ્સના અધિકારીઓ ની જે આ લાલિયાવાડી છે તે બંધ કરી દેવામાં આવે એના માટે થઈને ખાસ ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારી જે છે તેમના દ્વારા અત્યારે તેમને ટકોર કરી હતી ને કહ્યું હતું કે નાના નાના જે વેપારી હોય તેમને હેરાન ના કરવામાં આવે. અત્યારે હાલ જ્યારે રોગચાળાનું પ્રમાણ વધારે હોય ત્યારે અધિકારીઓ જે હોય છે તે ખાસ આવી રીતે જઈને હેરાન કરતા હોય છે. રિટેલ અને વર્કરો જે હોય છે મેડિકલ માં જે કામ કરતા હોય તેવા વર્કરોને પણ હેરાન કરવામાં આવે અને ખોટી રીતે જે રેડ પાડવામાં આવે છે તે પણ ના કરવામાં આવે. આના કારણે થઈને દર્દીઓ પણ હેરાન થતા હોય છે અને કેમિસ્ટ જે હોય છે તે પણ હેરાન થતા હોય છે. એટલા માટે થઈને જે ખોટી કાર્યવાહી કરવામાં આવે છે એ મેડિકલ ઘણીવાર તો મેડિકલ પણ બંધ કરાવી દેવામાં આવે છે ખોટી કાર્યવાહી કરીને. તો આ બધી વસ્તુ જે કરવામાં આવે છે તે ના કરવામાં આવે એના માટે થઈને ખાસ તેમણે ધ્યાન દોર્યું હતું અને ટકોર કરી હતી ને જાહેરમાં તેમણે આ વાત કહી હતી કે આજે નાના નાના દવાના વેપારીઓ હોય છે તેમને આવી રીતે હેરાન કરવાનું બંધ કરી દે, જેના કારણે થઈને તેમના ધંધા ઉપર આની ખાસ અસર થતી હોય છે અને દર્દીઓ જે દવા લેવા આવતા હોય છે તેમના પણ અસર પડતી હોય છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાએ આ પ્રકારની અધિકારીઓને ટકોર કરી છે. અમદાવાદ કોંગ્રેસ ઓફિસ ખાતે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોએ વિરોધ કર્યો હતો. વિપક્ષ દ્વારા ભજન મંડળીઓ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલા કોંગ્રેસે પડતો પ્રહાર કરતા વિરોધીને ભગાવ્યા હતા. કોંગ્રેસ ઓફિસ ખાતે માહોલ ગરમ થતા પોલીસે બંને પક્ષને સમજાવતા મામલાનું નિરાકરણ કર્યું હતું. જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહારના જે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે જેની અંદર ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તો બીજી તરફ જે છે જે જન વિપક્ષ ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે તેના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ જે કરવામાં આવ્યો છે એની પાછળનું કારણ એ છે કે જે પ્રમાણે વિપક્ષ જે છે તે પોતાની ભૂમિકા નથી ભજવી રહ્યું અને સાથે હિન્દુ અને મુસલમાનની રાજનીતિ કરી રહ્યું હોવાની અને સાથે જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ હિન્દુઓની નથી, કોંગ્રેસ મુસલમાનની પણ નથી. આ પ્રમાણે પોસ્ટર લઈને મહિલાઓ જે છે ભજન કીર્તન મંડળીઓ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કરી રહી છે. આ જે દેખાવો કરી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે સંસ્થા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તેનું માનવું છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ છે અને જે પ્રમાણે મુદ્દા લોકોના ઉઠાવવા જોઈએ તે પ્રમાણેના મુદ્દા કોંગ્રેસ ઉઠાવી નથી રહી, તેને લઈને તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત પણ વિરોધ કરવામાં આવ્યો હતો, બીજી વખત પણ આ રીતે ભજન મંડળી લઈ અને આ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસના જે કાર્યકર્તા હોદ્દેદારોનું કહેવાનું છે કે જે વ્યક્તિ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તે કોંગ્રેસમાં હતો જ નહીં અને કોંગ્રેસ વિશે તેને બોલવા માટેનો કોઈ પ્રકારનો હક હિસ્સો નથી, કારણ કે તે હોદ્દેદાર જ નથી અને સાથે જ કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાનું કામગીરી કરી રહી છે. આ મામલે બંને પક્ષો આમને સામને આવી ચૂક્યા હતા અને જે પ્રમાણે હોબાળો છે તે હોબાળો સર્જાયો હતો, સૂત્રોચ્ચાર એકબીજાની સામે કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ગત જે વિરોધ દરમિયાન જે મારામારીના દ્રશ્યો પણ સામે હતા, આવી ઘટના ન ઘટે તે માટે પોલીસનો જે મોટો કાફલો છે તે ઘટના સ્થળે રાખી દેવામાં આવ્યો હતો. પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોંગ્રેસની જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા પણ જે વિરોધ કરતા લોકો છે સામે પણ સૂત્રોચ્ચાર અને હોબાળો કરવાના દ્રશ્યો સામે આવે છે. સાથે સાથે જે પ્રમાણે કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં ના હોવાના લોકો જે છે તેઓ
ફક્ત અને ફક્ત આ રીતે વિરોધ કરી પોતાનું જે છે વર્ચસ્વ બતાવવાની પ્રયાસ કર્યા છે। આ મામલે બંને પક્ષે આમને સામને ઝડકાઈની સાથે જ જે બબાલ ના થાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી તમામ જે લોકો છે તેને ત્યાંથી છૂટા કર્યા હતા અને આ રીતે ફરી વખત વિરોધ પક્ષનો જે વિરોધ જે છે કરવાનો પ્રયાસ જે છે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસના સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને આજે હોબાળો થયો નહીં, નથી કોઈ મારામારીના જે પ્રયાસો થયા, પરંતુ ફક્ત એકબીજા સામે સૂત્રોચ્ચાર જ કરવામાં આવ્યા। જનતા વિપક્ષ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભજન મંડળીઓને લઈને વિરોધ કરાયો હતો। તો અમદાવાદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલા કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। ભજન મંડળીઓ લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો, ત્યારે આ મામલાની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હતી, ત્યારે પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે। સુરતમાં 2.5 વર્ષ પહેલા 5.85 લાખના એમડી ડ્રગ્સના સપ્લાયરની પોલીસે ધરપકડ કરી છે। તો એસઓજીની ટીમે 2.5 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો હતો। આ ઘટનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા ડ્રગ સપ્લાયરને પુણા પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી જયનેશ સવાણી એમડી ડ્રગ્સ જાતે બનાવીને વેચીને મોટો નફો કમાવા માટે સરથાણામાં ભાડાની ઓફિસ રાખી ડ્રગ્સ બનાવતો હતો। આ યુવાન પાસેથી ડ્રગ્સ મેળવ્યો હતો તે આરોપી આસારામ રાયચંદ ખિલેરીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરત એસઓજી પોલીસે 2 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। સાથે સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી, જેની પૂછપરછ કરતા આ ડ્રગ્સ મોટા વરાછા વિસ્તારમાં દેવા આવ્યાનું સામે આવ્યું હતું। ત્યારે વધુ એક પેડલર જે છે તેમને પુણા પોલીસે ઝડપી પાડ્યો છે। આજ આ મામલો છે ને આજ તપાસ ચાલી રહી હતી દરમિયાન 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે, જે જોઈ શકાય છે આ આરોપી છે પુણા પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી છે, તે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેમનું નામ છે આસુરામ જે છે તે સુરતમાં 2 વર્ષથી નાસ્તો ફરતો હતો ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તેમની તપાસ કરી હતી અને જેનીને એમડી ડ્રગ્સ બનાવવાની જે લેબોરેટરી હતી તે શરૂ કરી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। પુણા પોલીસે 2 વર્ષ પહેલા 5.85 લાખના જે એમડી ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી હતી, તેમાં વધુ એક આરોપી જે છે તે ઝડપાયો છે। મહત્વનું કહી શકાય કે જે 2 વર્ષ પહેલા સુરત એસઓજીએ પ્રવીણ વાનાને ઝડપી પાડ્યો હતો, તેમાં જ એક નામ જે છે તે ખુલ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે કામગીરી છે તે કરવામાં આવતી હતી। સરથાણા જગાતનાકા પાસે આવેલ રાજવીલ જે શોપિંગ સેન્ટર છે તેમાં સાડી અને ડ્રેસના વેપારના બહાને આ વ્યક્તિ જે છે તેમણે ભાડેથી ઓફિસ રાખી હતી અને કહી શકાય કે જે આરોપી આસુરામ રાયચંદ ખિલોરી છે તેમાં વોન્ટેડ હતો અને સમગ્ર મામલે જે છે ત્યાં ઓનલાઈન ડ્રગ જે છે તેમનો વેપલો ચાલતો હતો અને ક્યાંક ને ક્યાંક તેમાં આ આરોપી જે છે તે ઝડપાયો હતો। ખાસ કરીને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે તેને લઈને કામગીરી વધુ તેજ બની હતી અને 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે તે આરોપી ઝડપાયો હતો। જે પ્રકારે સુરત પોલીસ જે છે તે સતત આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ રહે છે, તે જ પ્રકારે જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને 2 વર્ષ પહેલાથી જે પ્રકારે આ કેસની તપાસ ચાલી રહી હતી તેમાં વધુ એક આરોપી જે છે તે પુણા પોલીસને મળી આવ્યો હતો અને પુણા પોલીસે એક મહત્વની કામગીરી કરી હોય તે પ્રકારે આરોપી જે છે એમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી હતી। સુરતનો આ બનાવ છે, જેમાં સુરતના ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સના સપ્લાયરની પુણા પોલીસે ધરપકડ કરી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો એમડી ડ્રગ્સના સપ્લાયરનો હાલ આ મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સરથાણાની ઓફિસમાં આ પ્રકારનું ડ્રગ્સ બનાવવામાં આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીએસટી ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે। બોગસ પેઢી બનાવીને જીએસટીની ચોરી કરતા હતા, ત્યારે આ મામલે તોસિફ રંગરેજ, અલ્તાફ કાજી, ફૈઝલ પઢિયાર અને દશરથની ધરપકડ કરવામાં આવી છે। ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 500 બોગસ પેઢી બનાવી હોવાનું સામે આવ્યું છે। આ રીતે બોગસ પેઢી બનાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી। તપાસમાં 500 બોગસ પેઢી બનાવી હોવાનું સામે આવ્યું છે। તો આ જીએસટી ચોરીના આરોપીઓ ઝડપાયા છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જીએસટીના ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા
થોડા સમય અગાઉ છે તે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન 500 કરતાં પણ વધારે બોગસ પેઢીઓ છે તે બોગસ પેઢીઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ આરોપીઓની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ 4 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓની ભાવનગર ખાતેથી ધરપકડ છે તે કરી છે. લગભગ જો વાત કરવામાં આવે તો ચારેય જણા અલગ અલગ 1.5 થી 2 લાખ રૂપિયામાં જે બોગસ પેઢીઓ બનાવી અને લોકોને વેચતા હતા. ત્યારબાદ સમગ્ર બિલિંગ કૌભાંડ છે તે બિલિંગ કૌભાંડનો પર્દાફાશ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો ભાવનગરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં અલગ અલગ વ્યક્તિઓએ 250 કરતાં પણ વધારે જે બોગસ પેઢીઓ છે તે બોગસ પેઢીઓ મેળવી હતી અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી જે બોગસ પેઢીઓ છે તે બોગસ પેઢીઓ બનાવવામાં આવતી હતી. લગભગ જો વાત કરવામાં આવે તો છેલ્લા 5-1 વર્ષથી આ ધંધો જે 4 આરોપીઓ છે તે 4 આરોપીઓ દ્વારા કરવામાં આવતો હતો અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેમાં બીજા પણ વધુ આરોપીઓ છે તે આરોપીઓની સંડોવણી હોવાનું અમદાવાદ ક્રાઇમ તપાસમાં સામે આવ્યું છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં બોગસ પેઢીઓને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધારે આરોપીઓ છે તે વધારે આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જે પ્રમાણે રાજ્યવ્યાપી કરચોરી કરી અને સરકારના જે નાણાકીય નુકસાન કરવાનું કાવતરું રચવાનું કામ આ જે ગેરકાયદેસર ઇસમો છે તેમના દ્વારા કરવામાં આવતું હતું, તેને લઈને જીએસટીના ઇન્ટેલિજન્સ વિભાગે પણ ક્યાંક ને ક્યાંક કમર કસી છે અને જીએસટીના ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપવામાં આવી હતી કે બોગસ પેઢીઓ બનાવનારની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવે અને સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે એક્શન મોડમાં આવી ગઈ હતી અને બોગસ જે પેઢીઓ છે તે પેઢીઓ બનાવીને કર ચોરી કરતા જે 4 વ્યક્તિઓ છે તે 4 વ્યક્તિઓની ભાવનગરથી ધરપકડ કરી છે. જી, આ રીતે ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવવામાં આવી હતી. ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી, ત્યારે આ ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા છે. ભાવનગરમાં વિવાદાસ્પદ સરિતા શોપિંગ ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિવાદાસ્પદ સરિતા શોપિંગ સેન્ટરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. નોટિસ પાઠવ્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારે હાઈકોર્ટ દ્વારા આવનારી 15 ફેબ્રુઆરીએ મુદત આપવામાં આવે છે. નોટિસ પાઠવ્યા બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારે 15 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા વિવાદાસ્પદ સરિતા શોપિંગ સેન્ટરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પાલિકાનો સૌપ્રથમ ઓવરબ્રિજ જે ગૌરવ પથ પર બની રહેલ છે ત્યાં આગળ જે શોપિંગ સેન્ટર એટલે કે સરિતા શોપિંગ સેન્ટર છે તે લાંબા સમયથી કોર્ટ મેકરની અંદર પડ્યું હતું, કારણ કે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ હાલ મહાનગરપાલિકાના જે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ છે તેમની જે કામગીરી છે તેને લઈને એક મક્કમ રીતના કામગીરી હાથ ધરી છે. આજે શોપિંગ સેન્ટર અંતે પાડવા દેવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. કેટલું પાડવામાં આવશે સીધી જ વાત આપણે અધિકારી જોડે કરશું. સર, પહેલાં તો આપનું નામ? NB વઢોણિયા, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર. સર, શોપિંગ સેન્ટર સરિતા છે તે પાડવામાં આવી રહ્યું છે, કેટલું પાડવામાં આવશે, કોર્ટે શું ચુકાદો આપ્યો છે ને શું છે વિગત? દુકાનધારકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 262ની નોટિસ હુકમ કરવામાં આવેલો પાડવા માટેનો, જે અન્વયે તેમને હાઈકોર્ટમાં મેટર કરેલી અને એની મુદત 15 ફેબ્રુઆરી 2024 હતી, પરંતુ કોઈ સ્ટે આપવામાં આવેલ ન હોય. અત્રેથી એમને લોકોને સૂચના અપાયેલી કે કોઈ સ્ટે હોય નહીં, તમે દુકાનોને ખાલી કરી નાખો અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એ જગ્યા ખાલી કરવામાં આવશે. પરંતુ ત્યારબાદ તેમના દ્વારા કોર્ટમાં અરજ કરતા એમને તાત્કાલિક હિયરિંગ ગોઠવવામાં આવેલું. એ હિયરિંગમાં પણ નામદાર હાઈકોર્ટ દ્વારા કોઈ સ્ટે આપવામાં આવેલો ન હતો અને એમને એવું ડાયરેક્શન આપેલું કે અત્યારે ફ્લાયઓવરના કામમાં જે જગ્યાની જરૂરિયાત છે કોર્પોરેશનને, એ કોર્પોરેશનને તમે ખાલી કરી આપો, ત્યારબાદ હું કોઈ હુકમ કરવામાં આવશે. માટે એ અન્વયે અત્રેથી 3.5 ફૂટનું માર્કિંગ કરવામાં આવેલું છે, જે 4 દિવસ પહેલાં કરવામાં આવેલું હતું અને દુકાનધારકો દ્વારા દુકાનો ખાલી કરેલ છે અને તેમના દ્વારા દુકાનો પાડવાની હતી, પરંતુ એ નહીં પાડતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ દુકાનો 3.5 ફૂટ જેટલી અંદાજિત તોડવાનું કામ ચાલુ છે. સર, વધારાનું જે બાંધકામ છે તેને પાડી દેવામાં આવશે કે નહીં, ક્યારે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થશે, શું છે? ચોક્કસપણે 262નો હુકમ ઓલરેડી કરવામાં આવેલો છે, પરંતુ નામદાર કોર્ટમાં એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે નામદાર હાઈકોર્ટ દ્વારા જે ડાયરેક્શન અત્યારે આપવામાં આવેલું છે તે મુજબની કાર્યવાહી ચાલુ છે. અગાઉ જે લાસ્ટ હિયરિંગ કરવામાં આવશે એમાં જો કંઈ નિર્ણય આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તો ચોક્કસ જે વિવાદાસ્પદ શોપિંગ સેન્ટર છે તેનું હાલ 3.5 ફૂટનું માર્જિન કરીને પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જે શોપિંગ સેન્ટર છે તે ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામ છે, ત્યારે અંતે કોર્ટના જે હિયરિંગ થઈ તે કોર્ટનો ચુકાદો આવશે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ શોપિંગ સેન્ટરનો બાકીનો ભાગ છે તે ધરાશાયી થશે કે યથાવત તે શોપિંગ સેન્ટર આ જગ્યાએ ઊભું રહેશે. ભાવનગરમાં વિવાદાસ્પદ સરિતા શોપિંગ સેન્ટરની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આ વિવાદાસ્પદ સરિતા શોપિંગ સેન્ટર ડિમોલેશનની કામગીરી કરાઈ છે. નોટિસ પાઠવ્યા બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.